તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો મિત્રો આપણે આવી ગયા છે સાંતલપુર એરિયામાં, સાંતલપુર રાધનપુર. તો તમે જુઓ તો મિત્રો આ તો બધો રાધનપુર એરિયા છે. રાધનપુર સાંતલપુર આવી ગયા છે આપણે. તો તમે જોઈ શકો છો કે પાણી ભરેલું પડ્યું છે દૂર દૂર સુધી. અને મિત્રો આ બાજુ એવું હોય છે કે જમીન છે ને પાણી પીતી જ નહીં લગભગ ઘણી ખરી. અને ઉપર બધો મિત્રો ઉપર છે ને બધો ખાર હોય છે ને એના કારણે પાણી નહીં પીતી. તો હોય તો લગભગ પાણી ભરેલું ને ભરેલું હોય છે. અને તમે જુઓ કેટલું બધું પાણી ભરેલું પડ્યું છે ને. તો આપણે છે ને હવે આ પાણી એકલું ભરેલું પડ્યું છે, નાહવાનું મસ્ત લાગે છે. કારણ કે ઉનાળો સેટરો છે અને આવું પાણી ભરેલું જોવાય એટલે નાહવાની ઈચ્છા થઈ જાય. કેમ કે પાણી બહુ ખતરનાક મસ્ત એક નંબર છે. પાણી નહીં સોખું એમ મિત્રો, પાણી સોખું નહીં ને આપણે નાહી નાખો. બાકી આમ દેખાવામાં મસ્ત લાગે છે, બટ એમ કે નેચર આ બધું વાતાવરણ કેટલું મસ્ત લાગે તમે જુઓ છે ને. આવું પડ્યું મેળેલું છે મશીન, ઓયથી પાણી કાઢવાનું હોય છે. તમે જુઓ છે ને જેવા એરિયામાં આવી ગયા છે આપણે. તો હજી બીજું કંઈ એવું હોય તો તમને બતાવીશું. તમે જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં. તો ચલો હવે આગળ જઈએ, શું શું જોવા મળે છે. જો આ રસ્તો જોવો કેવો છે ને એક નંબર. બાકી મિત્રો આમાં નારિયેળ પર પડ્યું છે. જો છે ને नारियल, पता नहीं नारियल किसने डाल दिया अंदर. મિત્રો એમાં નારિયેળ પડ્યું તો કોઈને નાખ્યું છે અંદર, કંઈ ખબર નહીં આપણને. પણ હવે છે ને અંદર નારિયેળ ફિટ કરેલું પડ્યું છે આ વખડામાં છે ને. તો તમને એક બીજો નજારો મસ્ત બતાવી દઉં. તમે જુઓ આ છે સાંતલપુર એરિયા. મિત્રો ભાઈ કેવું છે ખબર હે? આ એડા છે ને, એડા એકલા થાય છે મિત્રો. એડા એકલા હોય થાય છે. મિત્રો પેલા એડામાં છે ને કોક સાલ જેવું ફરે છે. સાલ છે કૂતરું છે ખબર નહીં, પણ લગભગ સાલ જેવું છે. કૂતરું હોત તો ખબર પડી જાય, આપણે કૂતરા પેટા ઘણા રહેશે એટલે. આમાં સાલ હોય એવું લાગે છે. આપણે એ બાદ જોવા જવું નથી. આ જો પાણી ભરેલું પડ્યું છે ને બધું. તો મિત્રો તમને કોઈ એવું બીજું બતાવે જેવું હોય છે એ બતાવશું. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે સાંતલપુરના જય શ્રી ઈશ્વરીય મહાદેવ. તો ચલો મહાદેવના દર્શન કરીએ અંદર જઈને. ચાલો તો મિત્રો તમે જુઓ અંદરનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. તો આ છે મહાદેવનું મંદિર ને આ બાજુ સાઈડમાં છે મોટું બધું તળાવ. તો મિત્રો ચલો અંદર જઈને દર્શન કરીએ. હે મહાદેવ. તો મિત્રો તમે જુઓ કેટલું મસ્ત લાગે છે અંદરથી રળિયામણું. આ બાજુ હનુમાન દાદાનું છે, આ બાજુ ગણપતિ બાપા, નંદી મહારાજ ને આ છે આપણા ભોલેનાથ. તો જય ભોલેનાથ. તો મિત્રો તમે પણ ભોલેનાથને માનતા હોય તો જય ભોલેનાથ લખજો કમેન્ટમાં. અને આ છે
તો જુઓ મિત્રો, અને આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે. તો ચલો હનુમાન દાદાનું દર્શન કરાવીએ. જય મહાકાળ. જય હનુમાન દાદા. તો મિત્રો આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે, તમે જુઓ. જય હનુમાન દાદા. કેવું અંકલ સારું કરજો. આ બાજુ મંદિર કોનું છે જોઈએ, ચલો દર્શન કરીએ. જય જય ભોલેનાથ. ભોલેનાથનું મંદિર છે મિત્રો આ બાજુ. જો દર્શન કરો તમે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે તમને વાતાવરણ બતાવું આજુબાજુનું. આ બાજુ ડોકેશભાઈ ઊંઝા છે. ચલો આ મંદિર છે, દર્શન કરી દઈએ. મિત્રો આ તો ભગા બાપાનું મંદિર છે. તમે જો લખેલું છે જય ભગા બાપા, જય ભગા બાપા. તો મિત્રો ચાલો હવે તમને હું છે ને મસ્ત વાતાવરણ બતાવું. તો મિત્રો ચલો હવે તમને હું મસ્ત વાતાવરણ બતાવું આજુબાજુનું, કે કેવું વાતાવરણ છે. તો વાતાવરણ જોતાં પહેલાં એક વસ્તુ બીજું બતાવું. તો મિત્રો આ શું છે? કુંડ હોય એવું લાગે છે, પાણીના કુંડ. તો મિત્રો આ તળાવના સાઈડમાં આ બાજુ કુંડ છે પાણીનો. તો અંદરથી જુઓ છે ને પાણી, અંદર પાણી પણ છે, તમે જુઓ. તો ચલો બીજું વાતાવરણ બતાવી દીધું તમે. આ બાજુ મસ્ત શેડ છે. તો જો કેવડું મોટું તળાવ છે. તો મિત્રો જુઓ કેવડું મોટું તળાવ છે, ઠેઠ આટલા સુધી છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. હજી તો તમને સાંતલપુરની ઘણી બધી જગ્યાઓ બતાવવાની છે, તો જોડાયેલા રહેજો. વાતાવરણ કેવું છે, જો તમે પણ સાંતલપુર આજુબાજુના ક્યાંયના વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો. કઈ બાજુથી જોવો છો, ગામનું નામ લખજો. તો તાપ પડે છે બહુ ખતરનાક, અને આપણે આવી ગયા છે હવે સોયલે. તો મિત્રો મસ્ત મજા આવે એવું છે બધું ફરવાનું. પેલી બાજુ તળાવ છે, જુઓ. આ બાજુ તળાવ છે, ના બાજુ તળાવ છે.